सनफ्लावर आईवीएफ हॉस्पिटल ने गांधीनगर में लेवल 1 फर्टिलिटी सेंटर का शुभारंभ किया। उत्तर गुजरात के दंपतियों को आधुनिक और व्यापक प्रजनन उपचार सुविधाजनक और सुलभ तरीके से उपलब्ध होगा। गुजरात में 2 दशकों से भी अधिक समय से अपनी विश्वसनीय प्रजनन देखभाल के लिए प्रसिद्ध सनफ्लावर आईवीएफ हॉस्पिटल ने रविवार को गांधीनगर में एक नए लेवल 1 फर्टिलिटी सेंटर का शुभारंभ किया। निर्माया मेडिकल हब में स्थित इस केंद्र का उद्देश्य उत्तर गुजरात के दंपतियों को सुलभ तरीके से आधुनिक और व्यापक प्रजनन उपचार प्रदान करना है। આજે જે ગાંધીનગર ખાતે સનફ્લાવર હોસ્પિટલનું આરજી પટેલ અને ડીજી પટેલના સંસ્થા દ્વારા આટલું સરસ ઓપનિંગ કરવામાં આવ્યું છે, લોકોને ખૂબ સરસ સફળતા અને એમનો વિશ્વાસ ટકાવી રાખવા માટે આજે જે ગાંધીનગરમાં આટલી સરસ હોસ્પિટલ જે ખૂબ સારી સેવા આપી રહી છે ને અત્યાર સુધીમાં 21,000થી વધારે બાળકોને જન્મ અપાવ્યો છે, એવી આટલી સારી સંસ્થા જે ગાંધીનગરની આ સેવા મળવા જઈ રહી છે, ત્યારે મને પણ ખૂબ ગર્વ અને આનંદ થાય છે. અને આ સાથે હું આ ટીમને પણ ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું કે ગાંધીનગરમાં આટલી સરસ હોસ્પિટલથી ગાંધીનગર મારા ગાંધીનગરની જનતાને આટલો સરસ લાભ આપ્યો એ બદલ એમને ફરીથી ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર, હું ડૉક્ટર આરજી પટેલ, ગાયનેકોલોજિસ્ટ, ઇન્ફર્ટિલિટી આઈવીએફ સ્પેશિયાલિસ્ટ, સનફ્લાવર હોસ્પિટલ, અમદાવાદ ના. આપણે જાણીએ છીએ કે આજે વંધ્યત્વ વધતું જાય છે, કારણ કે લોકો લેટ મેરેજ કરે છે, લેટ પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કરે છે. સ્મોકિંગ, આલ્કોહોલ, ટોબેકો, લેક ઓફ એક્સરસાઇઝ, ઓબેસિટી અને આજની મોડર્ન ખાણીપીણીના કારણે વંધ્યત્વ વધતું જાય છે. એ ખૂબ જ એક સોશિયલ અને બોજારૂપ સમસ્યા હોય છે. આજે વર્લ્ડમાં 7માંથી 1 કપલને આ પ્રોબ્લેમ છે, જેની શરૂઆતમાં લોકો ભગવાનની પ્રાર્થના કરે, કોઈ જ્યોતિષની સલાહ લે. નમસ્કાર, હું ડૉક્ટર શિવાંગી શર્મા, ગાયનેકોલોજિસ્ટ એન્ડ ઇન્ફર્ટિલિટી કન્સલ્ટન્ટ, સનફ્લાવર આઈવીએફ. આપણે બધા જાણીએ છીએ, જેમ કે સરે કીધું, વંધ્યત્વ વધતું જાય છે. એનું ખૂબ જ આસાન સોલ્યુશન છે આપણી જોડે આઈવીએફ. અત્યારે ગાંધીનગરને આજુબાજુના બહુ બધા ગામોમાંથી બહુ બધા પેશન્ટ્સને વારંવાર અમદાવાદ જવું પડે છે આઈવીએફની ટ્રીટમેન્ટ માટે કે ઇન્ફર્ટિલિટીની વધારે ટ્રીટમેન્ટ કરવા માટે. ગાંધીનગર બ્રાન્ચ ખોલવાનું સરનું એક જ પ્રયત્ન છે, પેશન્ટ્સની કન્વિનિયન્સ. પેશન્ટ્સને એક જ કે 2 જ વિઝિટમાં એમની આખી ટ્રીટમેન્ટ પતી જાય, એમને ગાયનેકોલોજિસ્ટની સર્વેલન્સમાં ટ્રીટમેન્ટ મળે, ઘરની આજુબાજુમાં જ બહુ ટ્રાવેલિંગ ઓછું થઈ જાય,